તારીખ 6/9/2025 ભાદરવા સુદ 24 શનિવારના સાંજે 7 વાગે વરસાદ અને વાવાઝોડા સાથે ચાલુ થયું અને 8/9/2025 ભાદરવા એકમને સોમવારના રોજ બપોરે 12 કલાકે વરસાદ બંધ થયો. સળંગ 41 થી 42 કલાક વરસાદ ફરી ગતિમાં વરસ્યો. ત્યારે તો થરા, વાવ, સુઈગામ, ભાભર તાલુકામાં કેટલાય ગામોમાં પાણી ઘૂસ્યું. એમાં સુઈગામ તાલુકામાં ભરડવા ગામમાં વધારે નુકસાન થયું. ગામડા ટાપુ બની ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયું. 3 દિવસથી માંડીને અઠવાડિયા સુધી પાણી નદી મારફત ચાલ્યું. ખેતર સમુદ્ર બની ગયા, ખેતરમાં બંધવાળ તૂટી ગયા, ઝાડવા પડી ગયા, ખેતરની વાડી તૂટી ગઈ, મોટાભાઈ જમીન ધોવાણ થયું અને ઘરોમાં જીરું, એંડા, રાયડો, પાપડી, બાજરી, ઘઉં વગેરે હજારો લાખોનું નુકસાન થયું. ઘરનો સામાન તણાઈ ગયો. બંગલા, હવેલીવાળા બધા થઈ ગયા. કોઈ સરકારી શાળા, કોઈ સરકારી કચેરી, કોઈ ઉતરણવાળા ભાગમાં ખાલી હાથે રહેવા જવું પડ્યું. પશુઓ કોઈને છૂટા મૂકવા પડ્યા, કોઈ સાથે લઈને ગયા. પણ ઘાસચારાના અઠવાડિયું એટલી તંગી આવી છે કે પશુને ઘાસ ન મળ્યું એવી દશા થઈ અને દરેક ગામમાં નિર્દોષ પશુઓ મૃત્યુ થયા. હજારો પશુઓ મર્યા. કેટલાક જીવજંતુઓ, પશુઓ, કૂતરા કિલોલ કરતા હતા. એ વાવાઝોડામાં સતત વરસાદમાં લાખો પશુનું મૃત્યુ થયું. કેટલાક પાણીમાં તણાઈને જીવન ગંભાવ્યું. એટલું જ નહીં, માણસનો વાહન વ્યવહાર, મોબાઈલ, લાઇટ જેવી કોઈ ટેકનોલોજી કામ ના આવે. હાથ પગ ઉપર વિહાણ થઈ ગયા. પસંદ થયા લોકોની આશરે પારકા થઈ ગયા. 2015 અને 2017 કરતાં પાણી 2025માં વધારે આવ્યું. હર હર મહાદેવ. જય શરણમાં, જય ચામુંડમાં, જય ગોગા, જય શ્રી કુતરમાં.